वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांतिः शांतिः शांतिः। असमद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભાદરવા સુધી પૂર્ણિમાથી લઈ ભાદરવા વદી અમાવાસ્યા પર્યંત પિતૃ પછાડી શ્રાદ્ધ અવશ્ય કરવું એનું શાસ્ત્રોક્ત પ્રમાણ, આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વ સ્વ ગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે. શ્રાદ્ધનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 91ની ટીકામાં કહે છે કે શ્રદ્ધા અસ્તિ અસ્મિન નીતિ શ્રાદ્ધમ શ્રાદ્ધાખ્યમ પિતૃ કરવા. અર્થાત કે પિતૃઓને ઉદ્દેશીને જે અન્નાદિ અપાય તે તેમને મળશે, આવી શ્રદ્ધા જેમાં હોય તે પિતૃ કર્મને શ્રાદ્ધ કહેવાય છે. આ પ્રમાણે શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલી છે. એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભાદરવા સુધી પૂર્ણિમાથી લઈને ભાદરવા વદી અમાવાસ્યા પર્યંત જે ભારત વર્ષની અંદર બધા જ લોકો પોતાના ઘરે શ્રાદ્ધ કરે છે, એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ છે ખરું? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોની અંદર એનું પ્રમાણ છે. જેમ શ્રીમદ ભાગવતના 7મા સ્કંદના 14મા અધ્યાયના 19મા શ્લોકમાં દેવર્ષિ નારદ કહે છે કે કુર્યાદ અપરપક્ષીયમ માસી પ્રેષ્ઠ પદે દ્વિજઃ શ્રાદ્ધમ પિતૃર યથાવિત્તમ તદ્બંધૂનામ ચ વિત્તવાન. અર્થાત કે ધનવાન દ્વિજે પોતાની સંપત્તિ અનુસાર ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં પોતાના માતા, પિતા તથા તેમના સગા સંબંધી એટલે કે પિતામહ, માતામહ વગેરેનું પણ મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે દેવર્ષિ નારદ કહી રહ્યા છે કે ભાદરવા મહિનામાં ભાદરવા સુધી પૂર્ણિમાથી લઈને ભાદરવા વદ અમાવાસ્યા પર્યંત પોતાના પિતૃઓની પછાડી શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આજે ભૂતલની ઉપર શ્રીમદ ભાગવત જે છે એ સર્વોપરી ગ્રંથ તરીકે વિરાજમાન છે અને એવા ભાગવતની અંદર આ પ્રમાણેનું પ્રમાણ જોવા મળે છે કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં પોતાના પિતૃઓની પછાડી મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. જે પણ કોઈક મનુષ્ય ભાદરવા મહિનામાં પોતાના પિતૃઓની પછાડી શ્રાદ્ધ નથી કરતો, અર્થાત કે બ્રાહ્મણને બોલાવી પોતાના પિતૃઓ પછાડી વિધિવત શ્રાદ્ધ નથી કરતો, એના પિતૃઓ એને શાપ આપીને જાય છે. જેમ કે પદ્મ પુરાણ ભૂમિખંડ અધ્યાય 67 શ્લોક 29 થી 31માં પુલસ્ત ઋષિ કહે છે કે તસ્માદ વિપ્ર કર્તવ્યો દાને શ્રાદ્ધે ચ પર્વસો આદો પરીક્ષયેત વિપ્રમ શ્રાદ્ધે દાને પ્રકારયેત નાસ્નંતિ તસ્ય વૈ ગેહે પિતરો વિપ્રવર્જિતઃ શાપમ દત્વા તતો યાન્તિ શ્રાદ્ધા વિપ્રમ વિવર્જિતાત મહાપાપી ભવેત સોપી બ્રહ્મા સચ કઠ્યતે. અર્થાત કે શ્રાદ્ધના અવસર પર બ્રાહ્મણને નિમંત્રિત કરવો જરૂરી છે.
જે બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કરે છે તેના ઘરે પિતૃભોજન નથી કરતા તથા શાપ આપીને પાછા ફરી જાય છે. બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કરવાથી મનુષ્ય મહાપાપી થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય બ્રાહ્મણ વગર પોતાના પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરે છે તો એ શ્રાદ્ધના અવસર પર આવેલા પિતૃઓ એ વ્યક્તિને શાપ આપીને પોતાના પિતૃલોકમાં ગમન કરી જાય છે. માટે ભક્તો પોતાના પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરજો, કારણ કે શ્રીમદ ભાગવતની અંદર દેવર્ષિ નારદજીએ પોતાના પિતૃઓ પછાડી ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.